સિહોરમાં વર્ષો જૂના કોળી સમાજના સ્મશાનને ફરી આવારા તત્વો દ્વારા નુકસાન, આગેવાનો દ્વારા પોલીસમાં લેખિત રજૂઆત। શું ભેગા છે અહીંયા સાફ સુફ કરવાના પતરા તૂટ્યા એના અનુસંધાને પતરા ફિટ કરવા। ક્યારે તૂટ્યા? શુક્રવારે સવારમાં, એટલે ગુરુવારે રાતે તોડ્યા। બે શુક્રવાર કે એની પહેલાનો? આ ગયો એ 25 તારીખ ને શુક્રવાર। ઠીક। અને એને અનુસંધાન તમે કઈ પોલીસમાં અરજી કે ફરિયાદ? કાલે 26 તારીખે 7:30 કલાકે પોલીસ સ્ટેશને લેખિતમાં ફરિયાદ કરેલી છે। આ અગાઉ પણ 5/3/2025 રોજ પણ પતરા 3 તોડી નાખ્યા હતા। એની પોલીસવાળા દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવી। તેના ત્યારબાદ 50 દિવસ હજી ન થયા ત્યાં બીજું પતરું તોડી નાખવામાં આવ્યું છે। અને અમારા રવિવારના દિવસે અમે બધાએ સાફ સુફ કરવા આવ્યા તો અંદર દારૂનો બાટલો પણ એક પડ્યો હતો। અને અમને એવું લાગે છે કે અહીંયા લોકો પતરા તોડીને અંદર દારૂ પીવા આવે એવું અમને અનુમાન છે। અને દારૂનો બાટલો અહીંયા પડ્યો છે, એટલે અનુમાન નહીં પણ 100% અહીંયા અંદર દારૂ, અહીંયા આજુબાજુના લોકો દારૂ પીવા પણ અંદર અહીંયા આવે છે। કારણ કે અહીંયા અવાવરી જગા છે, અહીંયા કોઈ નડતર રૂપ નથી। માટે કાલ શનિવાર રાત હતી એટલે રવિવાર રજા હોય એટલે રાતના લોકો અહીંયા પાર્ટી કરે છે એવું અમને શંકા છે નહીં, શંકા નહીં પણ 100% પાર્ટી કરે જ છે અહીંયા। કે આ લોકોને પકડીને કડક કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળ હવે અમે પોલીસ ફરિયાદ નહીં કરી, જે કાંઈ કરવું છે એ અમે જાતે જ હવે કરશું। અને એના જવાબદાર અમે નહીં, આ તંત્ર રહેશે। અમે દરેક જગ્યાએ ગાંધીનગર સુધી આ ફરિયાદ મોકલેલી છે। જો આમાં ધ્યાન દેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોમી હંગામી પણ થાય તો એના જવાબદાર અમે નથી।